રાજ્યમાં ફરી એક વખત વરસાદનો રાઉન્ડ શરૂ થશે। આજથી વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદ રહેશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। રાજ્યમાં 22 થી 30 સપ્ટેમ્બર વરસાદ રહેવાનું અનુમાન સેવાયું છે। નવરાત્રિની શરૂઆતમાં પણ વરસાદ પડી શકે છે। 25 થી 30 સપ્ટેમ્બરમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી। જેમાં ચોમાસું વિદાય લેવાની પ્રારંભે છે ત્યારે વિદાય લેતા લેતા પણ રાજ્યને ફરી એક વખત ગમરોળશે તેવી આગાહી રાજ્યના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આપી છે। સીધી જ વાત અંબાલાલ પટેલ સાથે કરીએ। અંબાલાલ કાકા, જે રીતે વરસાદની આગાહી આપવામાં આવી છે, કયા કયા વિસ્તારોમાં કઈ તારીખથી ગુજરાતમાં વરસાદ રહેવાનું અનુમાન છે? સામાન્ય રીતે રાજસ્થાનના ભાગોમાંથી 17મી સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લેતું હોય છે। લગભગ 1.5 કિલોમીટરના લેવલ ઉપર એન્ટી સાયક્લોન બનતા હોય છે, એન્ટી સર્ક્યુલેશન બનતા હોય છે અને આ એન્ટી સર્ક્યુલેશન બન્યા પછી પણ લગભગ એક અઠવાડિયા સુધીમાં હવામાનમાં ભેજ ન રહેવો હોવો જોઈએ એવી નોર્મ્સ હોય છે। એટલે આ નોર્મ્સ હવામાનની જ્યારે ફૂલફિલ થાય ત્યારે ચોમાસું વિદાય થયેલું ગણી શકાય। ભારે વરસાદ થશે, કોઈ ભાગમાં 8 થી 10 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે। આપણા વલસાડના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમના કારણે લગભગ સાપુતારાના ભાગો, ભરૂચના ભાગો, વિંધ્યના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ આ સિસ્ટમમાં ત્યાર પછી વડોદરાના ભાગોમાં લગભગ 1 ઇંચ, 2 ઇંચ કે 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદમાં પણ શું સ્થિતિ રહેવાની છે? અમદાવાદમાં સપ્ટેમ્બરના અંત સુધીમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ ઝાપટાવાની શક્યતા રહેશે। પરંતુ 25 થી 30 તારીખ સુધીમાં, તારીખ 27 સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર વચ્ચે હાથીઓ ગાજવીજ સાથે કેટલાક ભાગમાં વરસવાની શક્યતા રહેશે। એટલે નવરાત્રિની શરૂઆતમાં પવનનો જોર રહેશે। આ ઉપરાંત તારીખ 10 થી 13 ઓક્ટોબર વચ્ચે ચિત્રા નક્ષત્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદની આગાહી છે જે નવરાત્રિના શરૂઆતના દિવસોમાં પણ રહી શકે છે વરસાદ, સાથે જ સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પણ વરસી શકે છે। તેમાં સૌથી વધારે પ્રભાવિત દક્ષિણ ગુજરાત થઈ શકે તેવું અનુમાન રાજ્યના હવામાન નિષ્ણાંત તરફથી આપવામાં આવ્યું છે। કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।